અમરેલીના લીલિયા તાલુકા પંચાયતના ભાજપના 2 સદસ્યોએ રાજીનામા આપ્યા છે। ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત સાંભળતા ન હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। કંચનબેન ધામત અને ઘનશ્યામ મેઘાણીએ રાજીનામું આપ્યું છે। લીલિયા ટીડીઓને રાજીનામા આપ્યા છે। ભાજપના રાજમાં કામ ન થતા હોવાના પણ આક્ષેપો કરાયા હતા। અમરેલી જિલ્લામાં લીલિયા તાલુકા પંચાયતના ભાજપના 2 સદસ્યોએ રાજીનામા આપી દીધા છે। અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત સાંભળતા ન હોવાથી કંચનબેન ધામત અને ઘનશ્યામ મેઘાણીએ રાજીનામું આપ્યું છે। લીલિયા તાલુકા પંચાયત સીટ નંબર 1 અને સીટ નંબર 2 ના સદસ્યોએ રાજીનામા આપ્યા છે। લીલિયા ટીડીઓને રાજીનામા આપ્યા છે। ભાજપના રાજમાં કામ ન થતા હોવાના આક્ષેપની સાથે સાથે 2 સદસ્યોના રાજીનામાથી ભાજપમાં ભંગાણ પડ્યું છે। તાલુકા પંચાયતના સદસ્ય કંચનબેન અરજણભાઈ ધામત અને ઘનશ્યામભાઈ પ્રાગજીભાઈ મેઘાણી દ્વારા અત્રેની તાલુકા પંચાયતમાં લેખિત પત્ર પાઠવી અને તેમના રાજીનામા પત્ર રજૂ થયા છે। પરંતુ આ બાબતમાં મારું કહેવાનું છે કે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 68(3) મુજબ પોતાના રાજીનામા આપવાના પ્રમુખશ્રીને થાય છે। તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને આ અધિકારો સુપ્રત થયેલા છે। જેમના રાજીનામા પત્ર અત્રે રજૂ થયા છે તેમને આ રાજીનામા પત્ર માનનીય પ્રમુખશ્રી સમક્ષ રજૂ કરી